મિત્રો તમે જોઈ શકો છો આપણું મસ્ત બહુ છે અને અહીંયા મિત્રો એવો નજારો છે ને તમને મજા જ આવ્યા રાખે જોવો. આ સોમનાથ દરિયામાંથી સંગ થાય. હા કેવા મસ્ત છે. મમ્મી જય ગણપતિ દાદા. મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં ભાઈ આજે તો વરસાદનું ઝાપટું પણ આવી ગયું છે. તમે આમ જોઈ શકો છો કે આપણે ફળિયું ભીનું કરી નાખ્યું છે. ખાસ વસ્તુ તો તમને એ દેખાડવાની છે કે આપણે તુલસીમાં મેં અને મમ્મીએ વાવ્યા હતા જે આ કુંડામાં એના આપણે પાન જોવો કેવડા મોટા થઈ ગયા. પાન મિત્રો ભાગ્ય જ હોય છે, બધા તુલસીમાં નથી થતા મોટા પાન. અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ પણ છે. તો મસ્ત મિત્રો વરસાદ આવી ગયો છે ને ચાલો મમ્મી તો માર્કેટ ગયા છે, આવે એટલે તમને બધું ડેલી રૂટીન બતાવતા જઈએ. 3 થી 4 દિવસ જ થયા છે કે આપણે અહીંયા બધા બીજ વાવ્યા હતા એગ્રોમાંથી લઈને અને આજે તમે 3-4 દિવસમાં આપણું રિઝલ્ટ ખાલી જોવો કે વરસાદનું પાણી મિત્રો જેદુના વાવ્યા છે ને ત્યારે વરસાદનું ઝાપટું આવે ને અને પાણી અડી જાય. સમજો કેવા મસ્ત ને કેટલા મોટા થઈ ગયા છે 3-4 દિવસમાં જ. વાવ. અને અહીંયા ભાઈ આપણો દૂધ મોગરો છે, પછી કરેણ અને આપણે ભાઈ ચંપાની તો મિત્રો વાત જ જવા દો. ચંપાના કોણ કોણ શોખીન છે અમારા બાબુ ને બાપુજીની જેમ. આમ જોવો કેટલા બધા આવ્યા છે, ખોટા કેટલા બધા ફૂટ્યા મિત્રો અહીંયા અને આપણે આ ડાળ પણ કેવડી મોટી થઈ ગઈ. ચંપો મિત્રો નાનો હતો ને એ હા ઓવડો હતો, અત્યારે જોવા કેવડી મોટી ડાળ. અહીંયા આપણે દાદાને દુકાનેથી લઈને આવી ગયા છે. દાદા હા હો દુકાને છે, 12:30 વાગ્યા એટલે રોટલા પૂછા ચા હોય ને. અને વરસાદની ઝાપટ ઘડીકમાં કેવી આવી ગઈ. ઝાપટું મેં તો કીધું હાલો આવશે વરસાદ, તો રહી ગયો. હા નકર દેવા મળત હો દાદા, દેવા મળત તો પાછું બેહવું પડત ને મિત્રો. અહીંયા આપણે બીલા જોવો ઉપર કેટલા અહીંથી દેખાય છે બીલીમાં. દાદા બીલા બહુ આવી ગયા છે. હા બીલા બહુ આવી ગયા હો ભાઈ બીલીમાં. હા મિત્રો જોઈ શકો છો અહીંયા બહુ આપણે બીલા આવ્યા છે. કોને કોને શરબત પીવું છે કોમેન્ટ જરૂરથી કરજો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને સીધા ગુડ આફ્ટરનૂનમાં મળ્યા, કારણ કે આજે થોડોક ટાઈમ નહોતો રહ્યો વ્લોગ ઉતારવાનો અને મમ્મી બહાર ગયા હતા, દાદા દુકાને, થોડા બધા કામમાં પડી ગયા હતા. ને મિત્રો તમને એક વસ્તુ દેખાડું કે આ પાકને હું જયારે જોઉં ને તુરિયા અને રીંગણા, મને એવું જ લાગે સવારે જોયું હોય ને તો પાછું સાંજે જોઉં તો એવું લાગે કે થોડુંક વધી ગયું એવું હોય કે નહીં. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજના દિવસ તો વધે જ છે મિત્રો. અને અહીંયા અમારે મમ્મી બોલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? મજામાં. હાલો આજ આપણે ચકલાની ચણ નાખી આવી. હા ચકલાને ચણ નાખી આવી. અને મિત્રો આપણે જઈએ કામનાથ દાદાના મંદિરે, બહુ મજા આવશે. પાયલબેન ના ઘર પાસે. હે મમ્મી? હા પાયલ દીદી ઘર પાસે. તો જોવો ચોખા લઈ લીધા છે અમારે ભાઈ. આ સ્પેશિયલ ચોખા અમારે ચકલાઓને ને કબૂતરને ને એ બધાને ખવડાવવા માટે જ હોય. મારે ચકલા ને કબૂતર ને ખીચકોલી તો બંધ જ નહીં, જોઈ લે. અહીંયા જોવો મિત્રો અમારે ચકલી બેન ને ચણવાનું શરૂ જ છે. મમ્મી તો ચાલો આપણે જઈએ કામનાથ દાદા મંદિરે. ચકલા ને ચણ નાખી આવી, દર્શન કરી આવી. કામનાથ માં કેવું પાણી આવ્યું છે ને વેલ બેલ કઈ વધી ગઈ છે કે ઈ વેલ એવી છે કે જીસીબી થી ઉનાળામાં આખી વેલ બધી કઢવી નાખી, કોન્ટ્રાક્ટર રાખીને અને પાછી થઈ ગઈ. એમાં એક મૂળિયું હોય ને તો આખા ડેમ માં થઈ જાય. હા ને આખું જીસીબી કેટલાય રેખવા હતા મમ્મી કઢવી હતી તોય થાય છે મિત્રો. ઈ અમારે અમરેલી ડેમ માં કોને ખબર ક્યાંથી ને આવી. લોકડાઉન માં મિત્રો ક્યાંકથી વેલ આવી છે. એક મૂળિયું રહી જાય ને તોય આખી ફરી થાય. ચાલો તમને બધાને દેખાડીએ ઈ વેલ કેવી છે. એનું નામ મમ્મી કેવું છે? ગાંડી વેલ. ગાંડી વેલ છે. ઈ એક ડાળખું હોય ને તો કેટલાય થઈ જાય બધી. હા કેવડું મમ્મી કામનાથ ઓલું છે કમળ હોતન હશે. હા કમળ એ છે વેલ માને મમ્મી કેવડો ઈ મોટી આમ નદી ટાઈપ છે ને કામનાથ મંદિર પાસે, તો એ બધાયમાં છે. બધાયમાં છે. ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે કામનાથ દાદાના મંદિરે અને અહીંયા પુલ ઉપર જોઈ શકો છો. અને આપણી ગાંડી વેલ જુઓ મિત્રો. અને મમ્મીને લઈને મમ્મી કામનાથ દાદા દર્શન કરવાનું મિત્રોનું બધાને ગાંડી વેલ દેખાડું છું. હા જો મિત્રો અહીંયા ગાંડી વેલ છે આખામાં. ઓલા ભાગમાં બહુ મસ્ત ને આમ કટાકુર ગાંડી વેલ થઈ છે. અને મિત્રો હવે તમે ખાલી આપણી ગાંડી વેલ જોવો અને કોમેન્ટ કરજો કેવી છે. આમ જો
જ્યાં સુધી તમને આમ દેખાય ત્યાં સુધી વેલ છે ગાંડી. આ વચમાં પાણી છે. અને તમારી પાસે કઈ આઈડિયા હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો આ ગાંડી વેલ કાઢવાનું. મિત્રો અહીંયા બબલા તમે જોઈ શકો છો કેટલા બધા બેઠા છે. અને મમ્મી ચાલો ત્યાં જઈએ અને આપણે ચોખા નાખીએ. હા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કામનાથ દાદાના મંદિરે. ને મંદિરે આવતા ભાઈ તમે બતક જોઈ શકો છો. કેટલા મમ્મી? 100 બતક છે. 100 બતક છે. આમ જોવો જ્યાં જોવો ત્યાં. ને કેવા મસ્ત ધીમા ધીમા પાણીમાં હાલ્યા જાય છે. આ વરસાદ આવ્યો ને એટલે આ બધા નવા બતક આવે હો. નકર પછી ઉનાળામાં એક બતક તો ન પાડે. નહીં ઉનાળામાં ન હોય. આ બધા નવા આવ્યા છો. આ બાજુ જ રહે કેમ કે આ બાજુ પાણી જાજુ હોય ને એટલે ઓલી સાઈડ પાણી ઓછું હોય. મમ્મી એની ચાચુ કેમ પીળી છે? એ હા એ મસ્ત છે. પીળી નથી, બધા એને જમવાનું લીધું છે અંદર. અચ્છા હા જમવાનું લીધું હો મિત્રો. ઓકે ચણ ખાય છે. વાવ અમે મિત્રો આપણે બગલા છે અને ડોગેશભાઈ આવીને બગલાને ઉડાડ્યા. આપણે કામનાથ દાદાના મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છે. ને મમ્મીનું મનપસંદીદું આ મંદિર છે. હે મમ્મી? કામનાથનું મંદિર છે. કામનાથ તમે નાના હતા ને બહુ હિચકા. મમ્મી કેટલા વર્ષે આવ્યા તમે? હું તો 5-6 વર્ષે આવી. ચલાળા થી અમરેલી તો બહુ આવતા જ હોય પણ અહીંયા ઓછા આવતા હોય. હા 5-6 વર્ષે આવ્યા. ને મિત્રો મમ્મીનું મનપસંદ મંદિર છે આ. તો આજે ફાઇનલી લઈને આવ્યા. મિત્રો માથે તમે જોઈ શકો છો કે આપણે કમળના ફૂલથી સજાવટ કરીએ છે હોળિયાનાથને. વાવ આ તમે આપણે મહાકાળી માનું રૂપ જોવો ખાલી. ભોળાનાથની માથે પગ દઈ દીધો હે મમ્મી? હા કાળકિયામાં ભોળાનાથની માથે પગ દીધો છે. આની વાત તો મિત્રો મમ્મી તમને ખબર છે ને બહુ ઓલી મસ્ત છે. બહુ સરસ મોટી છે પણ અત્યારે તો સમય નથી આપણે વાત કહેવાનો. અંધારું થઈ જાય. અંધારું થઈ જાય. વાહ ભાઈ વાહ બહુ મસ્ત કબૂતર જે પણ ખાશે એનું પેટ મમ્મી ભરી દેશે. હે મમ્મી? હા વાત જ કરવા. આપણે ચકલાની ખિસકોલાની કબૂતરને પેટ ભરવાનું ભૂખ્યા ન રહી. આપણે ભૂખ્યા રહીએ તો ઈ રહી શકે. હા 100% એ વાત સાચી છે મમ્મીની. મિત્રો જો કેવું મસ્ત છે. આપણે પાણાના કોતરખામથી બનાવ્યું છે. સામે પણ મમ્મી આ ગેટ ને એ બધું ચોમાસામાં આપણે ખુલશે ને? શ્રાવણ મહિનો આવશે ને એટલે અહીંયા મેળો થાય. હા મેળો બહુ સરસ થાય. બધું શીતળા સાયતમ ને ત્યારે અત્યારે તો ગણપતિ દાદા ને બધું શંખ થી કરેલું છે. ઓ મિત્રો આમ પથ્થરની કપચીથી કલર કરીને આ જો શંખ છે મિત્રો. બહુ મસ્ત ભાઈ ડિઝાઇન થી કર્યો છે. સ્વાગતમ કરે છે. થેન્ક યુ. દરવાજો બંધ છે મિત્રો. વાવ ગણપતિ દાદા મિત્રો. આ શંખ થી આ સોમનાથ દરિયામાંથી શંખ થાય. હા કેવા મસ્ત છે. મમ્મી જય ગણપતિ દાદા. ગણપતિ
સિદ્ધિ દાદા ના આજ સોચ છે માણા રે સંકટ સોચ કે સોચ ના દર્શન ચંદ્ર દર્શન કરીને જ ગણાય છે ને પાણી પીવે. હા શું કયો છો કયું ઝાડ? બહુ સરસ આ ઝાડવામાં અમે પેલા છે ને આ ખાતા અને દાંડલી ખાવી ને તો પાછળથી ગળી લાગે. કેવું ઝાડ જો કહેવાય? લીલું પીળું ને લાલ લીલું પીળું ને લાલ. વાવ, 3 કલર. 3 કલર છે. 3 કલર મિક્સ માં એમ? હા 3 કલર મિક્સ. પીળો કલર છે ને એ આછો આછો છે, લીલો તો છે ને ઉપર કેસરી કલર ના ફૂલ આવે છે. અને દાંડલી ખાઈ ને તો મસ્ત ગળી લાગે. ગળી લાગે એમ? આ તને જ્યાં પાણી હોય દરિયો હોય ત્યાં જ તને આ ઝાડવું મળે, તને બીજે ક્યાંય જોવા ન મળે. હા કારણ કે એનું પાણી મમ્મી એને પૂરતું જોઈએ ને એને પૂરતું પાણી જોઈને કેટલામાં ફેલાણું છે, ઓછામાં ઓછું 10 ફૂટમાં છે ઈ જો. હા મિત્રના મૂળિયા અડધે સુધી તો હશે જ મિત્રો. કેમ કે પાછળ છે ને એને પાછળ નદી જ છે એટલે પાણી તો મૂળિયા ક્યાંથી ક્યાં લઈ લે. આપણું ઝાડવું આપણે એક ઘેરે વાવ્યું હોય ને તો ત્રીજા ઘેરે એના મૂળિયા હા નીકળે. ત્રીજા ઘરે નીકળે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું મસ્ત બહુ છે અને અહીંયા મિત્રો એવો નજારો છે ને તમને મજા જ આવ્યા રાખે. જોવો